હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે અગેન્સ્ટ ધ ઓર્સ લેસનની થર્ડ સ્ટોરી સમજીશું, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. સો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડની જાહેર લાઇબ્રેરી. ઇન કેરલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરલાની આ વાત છે તો કેરલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટની પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013માં બનાવવામાં આવી હતી, જે હજી પણ ચાલી રહી છે. સેટઅપ એટલે ઘડાઈ હતી, રનિંગ એટલે ચાલી રહી છે, સિન્સ એટલે થી, જેમ સપ્ટેમ્બર 2013થી લઈને હજી સુધી. ઇટ્સ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે એક મોડર્ન લાઇબ્રેરી છે અને સાથે સાથે તે એક સેન્ટર પણ છે, તે એક કેન્દ્ર પણ છે. શેના માટેનું કેન્દ્ર? તો ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનું, નોલેજ એટલે કે જ્ઞાનનું, વિઝડમ એટલે કે બુદ્ધિનું, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું, રિસર્ચ એટલે કે સંશોધનનું અને રેફરન્સ એટલે કે સંદર્ભનું. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટની આ મોડર્ન લાઇબ્રેરી માહિતીનું, જ્ઞાનનું, બુદ્ધિનું, સાંસ્કૃતિક કાર્યક્રમોનું, સંશોધનનું અને સંદર્ભનું કેન્દ્ર છે. અહીં ધ્યાન રાખવાનું, નોલેજમાં કેસ સાયલેન્ટ છે, એટલે કે સ્પેલિંગમાં છે પણ આપણે ઉચ્ચારવાનો નથી. આપણે નોલેજ પ્રોનાઉન્સ કરવાનું, કનોલેજ નહીં. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. રિસન્ટલી એટલે હાલમાં, ડિફરન્ટ રીઝન્સ એટલે અલગ અલગ કારણોથી, પણ હાલમાં એ અલગ અલગ કારણોથી ન્યૂઝમાં છે. તો કયા કયા રીઝન્સના લીધે એ સમાચારોમાં છે? તો 1, a third of its 1,000 members are women. તો આ લાઇબ્રેરીના જે 1000 મેમ્બર્સ છે તેમાંથી 1/3 મેમ્બર્સ વિમેન છે. હવે જો સેન્ટેન્સમાં આપણે એક મહિલા વિશે લખવું હોય તો WOMAN વુમન થાય અને એની આગળ સિંગ્યુલર વર્બ લાગે ઇઝ. અને જો સેન્ટેન્સમાં આપણે મહિલાઓ વિશે વાત કરવી હોય તો WOMEN વિમેન થાય અને એની આગળ પ્લુરલ વર્બ લાગે આર. અને એટલે જ ઉપર આપણે એકથી વધારે મહિલાઓની વાત કરીએ છીએ તો આપણે યુઝ કર્યું છે આર વિમેન. આગળ જોઈએ. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. Supported એટલે સાથ મળવો, offered એટલે આપવો, unit એટલે વિભાગ, launched એટલે જાહેર કરવું, shared space એટલે જગ્યા એમણે આપી અને એમની જોડે શેર કરી. તો લાઇબ્રેરીને જે જગ્યા ફાળવવામાં આવી હતી તેમાંથી એમણે એક ભાગ આ મહિલાઓને આપ્યો અને આ જે જગ્યા આ વિમેનને ફાળવવામાં આવી તેના લીધે એમને ઘણો સપોર્ટ મળ્યો અને ફેબ્રુઆરી 2014માં લાઇબ્રેરીએ આ જગ્યાને વિમેન્સ યુનિટ તરીકે લોન્ચ કરી, જાહેર કરી. આગળ જોઈએ. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. ગોટ ટુગેધર એટલે ભેગા થવું, ડિસ્કસ એટલે ચર્ચા કરવી, મેથડ્સ એટલે પદ્ધતિઓ, એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ. આ યુનિટ એટલે કે આ મહિલાઓનું મંડળ ભેગું થાય અને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશેની ચર્ચા કરે કે કેવી રીતે આવનારા સમયમાં સ્ત્રીઓને મજબૂત કરી શકાય, કેવી રીતે તેઓને પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખવાડી શકાય વગેરે. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર. લાઇબ્રેરીના જે હોલ્સ છે, જે રૂમ્સ છે તે ઓપન છે, તે ખુલ્લા છે. શેની માટે? તો નંબર 1, ફિલ્મ સ્ક્રીનિંગ માટે, એટલે કે ફિલ્મના પડદા તરીકે ફિલ્મ જોવા માટે. નંબર 2, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ એન્ડ ગાર્ડનિંગ. વર્કશોપ એટલે કાર્યશાળા અથવા આપણે સેમિનાર્સ પણ કહી શકીએ. તો અહીં શેના વર્કશોપ થાય છે? તો હોમ ઇકોનોમિક્સના, એટલે કે ઘરને આર્થિક રીતે કેવી રીતે સંભાળી શકાય, ગાર્ડનિંગના એટલે કે બગીચાની કેવી રીતે સંભાળ રાખી શકાય. આ બધું એટલા માટે કે ઘરકામની સાથે સાથે મહિલાઓને કંઈક પ્રવૃત્તિ મળે, તેઓ આને એક હોબી તરીકે, પોતાના એક શોખ તરીકે આગળ લઈ જઈ શકે. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એટલે કે બાળકની દેખભાળ કેવી રીતે રાખવી, તેમનું ધ્યાન કેવી રીતે રાખવું. આર્ટ્સ એટલે કે કલા, જેમ કે ડ્રોઈંગ, પેઇન્ટિંગ, રાઇટિંગ એક્સેટ્રા. ફોર્થ છે એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. અને આની સાથે સાથે આ મહિલાઓને મદદ પણ મળે છે કે કેવી રીતે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે ઘરના અને પરિવારના નાના મોટા પ્રોબ્લેમ્સને કેવી રીતે સહેલાઈથી ટેકલ કરવા.
દેન લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય ઝઘડાઓ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યાવસાયિક સમસ્યાઓ, જેમ કે કોઈ નવો ધંધો શરૂ કરવો હોય અથવા ધંધામાં કઈ મુશ્કેલીઓ હોય તો અહીં એમને મદદ મળી રહે છે. કન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડાઓ કે પ્રોબ્લેમ્સ, ડિસ્પ્યુટ એટલે વિવાદ. તો લાઇબ્રેરીના જે હોલ્સ છે એ ઓપન છે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, હોમ ઇકોનોમિક્સ અને ગાર્ડનિંગના સેમિનાર્સ કરાવવા માટે, ચાઇલ્ડ કેર એન્ડ આર્ટ્સ માટે અને વિમેનને ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ કે પ્રોફેશનલ પ્રોબ્લેમ્સમાં મદદ કરવા માટે. આગળ જોઈએ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ their own strength and forge a unity. પોઇન્ટેડ આઉટ એટલે ધ્યાન દોરવું, થ્રુ એટલે દ્વારા, રિયલાઇઝ એટલે ભાન થવું, અહેસાસ થવો, સ્ટ્રેન્થ એટલે તાકાત, ફોર્જ એટલે રેઝ કરવું અથવા ઘડાવવું, યુનિટી એટલે એકતા. તો લાઇબ્રેરીના સેક્રેટરીએ ધ્યાન દોરાવ્યું કે જો સ્ત્રીઓ વાંચશે તો તેમને તેમની તાકાતનું ભાન થશે અને સ્ત્રીઓ પોતાની એકતાને મજબૂત કરીને ઘડી શકશે. આગળ જોઈએ, ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. લેન્ડિંગ એટલે ભાડે આપવું, ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થવું, earlier times એટલે પહેલાના સમયની, રૂરલ એટલે ગામડું. અને સાથે સાથે એ પણ નોંધવામાં આવ્યું કે પહેલાના સમયની જે લેન્ડિંગ લાઇબ્રેરીઝ હતી એટલે કે બુક્સ ભાડે આપવી અથવા તો વાંચીને બુક્સ પાછી આપવી જવી, એવી લાઇબ્રેરીઝ હવે ડિસઅપિયર થતી જાય છે અને હમણાંના જે ગામડાના રીડિંગ રૂમ્સ છે તે મોટે ભાગે પુરુષ વાચકોથી જ ભરાયેલા હોય છે. આગળ જોઈએ, ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ વેલ રેડ વિમેન ઓફ કેરલા continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. વેલ રેડ એટલે સારું વાંચી શકતી, સ્ક્વેન્ડર એટલે પસાર કરવું, વેસ્ટ કરવું, ક્લાઇમેટ એટલે વાતાવરણ, એન્કરેજ એટલે પ્રોત્સાહન, અફ્રેડ એટલે ડરવું. તો આ યુનિટે ચર્ચા કરી કે જો કેરલામાં એક સારું વાંચી શકતી સ્ત્રી પોતાના કલાકોના કલાકો ટીવી સામે પોતાનો સમય પસાર કરશે તે એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જ્યાં સ્ત્રીઓને અંધારું થયા પછી બહાર જતા બીક લાગશે. અહીં અંધારામાં બહાર જતા બીક લાગશે એનો મતલબ એ નથી કે એમને રાતના બહાર નીકળવામાં ડર લાગે. અહીં એ કહેવા માંગે છે કે એમને પોતાનામાં એ આત્મવિશ્વાસ, એ સેલ્ફ કોન્ફિડન્સ જ નહીં રહે. એ લોકો એવું વિચારતા થઈ જશે કે ના, આપણાથી તો ન થાય. આગળ જોઈએ, સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. ફોર્મ્યુલેટેડ એટલે ઘડવું, બનાવવું, સેપરેટ એટલે અલગથી, અને એટલે જ યુનિટે વિચાર્યું અને સ્ત્રીઓ માટે એક સેપરેટ રીડિંગ રૂમ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, reading rooms. Stands tall એટલે be proud and confident. Beacon એટલે દીવાદાંડી. Encourage એટલે પ્રોત્સાહિત કરવું. Through એટલે દ્વારા. તો પલક્કડની આ જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ એક દીવાદંડીની જેમ કોન્ફિડન્ટલી ઊભી છે. લોકોને એ માર્ગદર્શન આપે છે અને એ સ્ત્રીઓને કેવી રીતે મજબૂત થવું એના વિશે પ્રોત્સાહન આપે છે. આ લાઇબ્રેરી વિમેનને કઈ રીતે એન્કરેજ કરે છે? તો ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ, રીડિંગ રૂમ્સના થ્રુ વિમેનને એન્કરેજ કરે છે. આગળ જોઈએ, એન્ડ ધેન દેર આર ધ બુક્સ which will provide the women the strength they need to make good use of these opportunities. Provide એટલે આપે છે, opportunities એટલે તક. એન્ડ ધેન આ લાઇબ્રેરીમાં વિમેનને તાકાત આપે એવી બુક્સ પણ છે અને એ જરૂરી છે કે વિમેન આ ઓપોર્ચ્યુનિટીને, આ તકનો સારો એવો ઉપયોગ કરે. તો અહીં કહેવા માંગે છે કે આ લાઇબ્રેરીએ જે વિમેનને ઓપોર્ચ્યુનિટીઝ આપી છે, જગ્યા ફાળવી આપીને, વર્કશોપ્સ દ્વારા બધું સમજાવીને, ક્લાસીસ દ્વારા બધું શીખવાડીને, ટીવી સામે સમય વેસ્ટ કર્યા વગર રીડિંગ રૂમ્સ દ્વારા વાંચનની ટેવ પડાવીને, સ્ત્રી સશક્તિકરણને કઈ રીતે મજબૂત કરવું એ સમજાવીને, આ બધા દ્વારા આ લાઇબ્રેરી એક દીવાદાંડીની જેમ મજબૂત અને કોન્ફિડન્ટલી ઊભી છે અને લોકોને માર્ગદર્શન આપે છે. તો આ છે એક શોર્ટ એન્કરેજિંગ સ્ટોરી અબાઉટ પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.